બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સતતમ નિજ મૂર્તિ ચિંતકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી નરનારાયણ દેવની. ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ આ દિવ્ય સભામાં બિરાજતા વાલા વાલા મહારાજ, અહીંયા ઋષિકેશની અંદર ગીતા ભવનમાં સરસ મજાનું પૂજ્ય ભજનાનંદ એવા સદગુરુ લક્ષ્મણ જીવનદાસજી સ્વામીના સંકલ્પથી, એમની પ્રેરણાથી સરસ મજાની આ શિબિરનું અહીંયા આયોજન થયું. એવા પૂજ્ય સ્વામી તથા વક્તા મહોદય શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી તથા સંત મંડળ તથા અમારી સાથે બધા પૂજ્ય નિર્ભય ચરણદાસજી સ્વામી વગેરે તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, યજમાન પરિવારો, વાલા તમામ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધા મજામાં ને? બહુ મજા આવે. ધરમસિંહ ભગત આવી ગયા લાગે છે. બધા મોટા મોટા ભક્તો આવ્યા છે. અમદાવાદ દેશથી આવ્યા છે, સુરતથી આવ્યા છે, ગામડાઓમાંથી આવ્યા છે. બધા ભક્તોને નવા વર્ષના ભાવથી જય સ્વામિનારાયણ. બહુ સરસ. બહુ જન્મના પુણ્ય હોય ત્યારે આવા દિવાળીના દિવસો, નૂતન વર્ષના નવલા દિવસોમાં સંતો સાથે રહેવાનું મળે. બાકી તમારે આખી જિંદગી સંબંધી હારે રહેવાનું હોય ને. પણ જ્યારે ભગવાન કૃપા કરે, સંતો કૃપા કરે, ત્યારે નૂતન વર્ષના નવલા દિવસમાં સાધુ હારે રહેવાનો બહુ જન્મના પુણ્ય હોય ને એને લાભ મળે. માટે તમે બધા બહુ ભાગશાળી છો કે આવા પવિત્ર સંતો એમના સાનિધ્યમાં આ 5-7 દિવસ શિબિરનો જે લાભ તમને મળવાનો છે એ બહુ અહોભાગ્ય કહેવાય. ભગવાન સ્વામિનારાયણે આ બ્રહ્માંડમાં પધારી અને અનેક જીવના આત્યંતિક કલ્યાણ થાય એના માટે આ બધી રીતિ પ્રવર્તાવી છે. મહારાજે જીવના કલ્યાણ માટે પહેલી બાબત તો ઉપાસનાની વાત કરી છે. મહારાજ કે ઉપાસના હશે તો અનંત જીવના કલ્યાણ થશે. તો ઉપાસના રાખવા સારું મહારાજે મંદિરો કરાવ્યા. ત્યાગનો પક્ષ મોળો પાડ્યો. સંતોને તો જંગલમાં રહેવાનું હોય, વનમાં રહેવાનું હોય. મહારાજ કે અમે ત્યાગનો પક્ષ મોળો પાડી અને ભગવાનની ઉપાસના રહે એટલા માટે મંદિરો કરાવ્યા, સંતોને વસ્તીમાં રાખ્યા. અને પછી નિયમ આપ્યા, તમે સંતો વસ્તીમાં રહે છે તો તમે સમય કાઢીને આવી નહીં શકતા, જંગલમાં હોય તો આવો જ ક્યાંથી. એટલે સંતોને વસ્તીમાં રાખ્યા તમારા કલ્યાણ માટે. એટલે સંતો છે એ આત્યંતિક કલ્યાણના દાતા છે. સંતો અને મહારાજ આ બે જ મોક્ષના દાતા છે, એવું ગુણાતાન સ્વામી કહે છે. જ્યારે ભગવાનના આવા એકાંતિક સંતનો યોગ થાય, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, ઉપાસના, મહિમા એને યુક્ત એવા સાધુનો યોગ થાય, ત્યારે ભાગવત ધર્મનું પોષણ થાય ને જીવને આત્યંતિક મોક્ષનું દ્વાર ત્યારે ખુલ્લું થાય છે. માટે વાલા ભક્તો, મહારાજે બહુ બધું આ બધામાં ફરી અહીંયા મહારાજ આવેલા છે, બધા સ્થાનોમાં રહેલા છે, પ્રસાદીના બધા સ્થાનો છે. એવી આ ગંગા નદીનો કિનારો છે, આવું પવિત્ર જગ્યા છે. ત્યાં બેસીને આપણને ભગવાનની કથા વાર્તા સાંભળવાનો લાભ મળે એ આપણા બહુ મોટા ભાગ કહેવાય. એટલે સ્વામિનારાયણ ભગવાને આ બધી રીત પ્રવર્તાવી છે. કથા વાર્તા પહેલા જૂના જમાનામાં આવી શિબિરો કાંઈ નવા વર્ષમાં થતી નહીં. આ થોડા વર્ષો પહેલા, 30 વર્ષ પહેલા બધી શરૂઆત થઈ. એટલે તમે બધા સંતો સાથે રહી
અને દિવાળીના દિવસોમાં પણ શિબિરો કરો, શિબિર ભરો, સંતોની હારે રહ્યો, સેવા કરો. આનાથી આખા વર્ષનું ભાતું બંધાઈ જાય. 5 દી તમે સંતો હારે રહ્યો અને કથા વાર્તા કરે, એ કથા વાર્તા હૃદયસ્થ કરો એટલે આખું વર્ષ કેફ રહે એનો. અને એમ થાય કે આપણે શિબિરમાં ગયા હતા અને ત્યાં સંતોએ આપણને આ લાભ આપ્યો હતો. એટલા માટે સંતો અવારનવાર આવા દાખલા કરી અને કથા વાર્તાનો લાભ આપીને આવી શિબિરો યોજે છે. એમાં તમે બધાએ જે લાભ લીધો છે એ આપણા બહુ મોટા ભાગ છે. પૂજ્ય સ્વામી તો બહુ ભજન કરે છે. અખંડ ભજનાનંદી સંત એટલે પૂજ્ય સ્વામી. એણે એના જીવનમાં આખું ત્યાં એપ્રોચ મંદિરમાં રહીને ગાળી નાખ્યું. કેટલી સેવા કરતા, કેવી સેવા કરતા. પ્રસાદ બનાવવાનો હોય, બધું સેવા કરવાની હોય. બહુ એમણે સેવા કરીને મહારાજ અને સંતો ભક્તોનો બધાનો રાજીપો મેળવ્યો છે. અને આજ તમને બધાને દર્શન આપે છે. તો દર્શન કરવાથી આંખના પાપ બળી જાય. આવા સંતોના વાત સાંભળવાથી કાનના પાપ બળી જાય. એની આમાં પગલા માંડવાથી પગના પાપ બળી જાય. હાથે એની સેવા થાય તો હાથના પાપ બળી જાય. એવા સંત તમને મળ્યા છે. માટે વાલા ભક્તો, આ સંતોની અનુવૃત્તિમાં રહી અને સેવા કરતા રહેજો. અને પૂજ્ય શાસ્ત્રી હરિકૃષ્ણદાસ સ્વામી પણ બહુ સારા વક્તા છે. બહુ સરસ કથાઓ કરે છે, ભાગવતની, સત્સંગ જીવનની બધી. તો તમને જે આ પ્રાપ્ત થયું છે, આવા મોટા સંતો, ભગવાનના આજ્ઞામાં રહેનારા, ઉપાસના કરનારા એવા સંતોની પ્રાપ્તિ થઈ છે. માટે એની અનુવૃત્તિમાં રહીને સેવા ભક્તિ કરી લેજો. કારણ કે સેવા કરવાથી ભગવાનનો ખૂબ રાજીપો થાય છે. મહારાજે કીધું કે અમારે જન્મ જન્મ ભગવાનના ભક્તની સેવા જ કરવી છે. આવો અમારો નિશ્ચય છે. તમારે પણ એવો નિશ્ચય દૃઢ રાખવો. ભગવાનના ભક્તની સેવા હોય અને ભગવાનની મરજીમાં રહેતા હોય તો મહારાજ કે 1000 વર્ષ દૂર રહીએ તો એને કાંઈ અફસોસ છે નહીં. માટે આવો યોગ તમને બધાને પ્રાપ્ત થયો છે. માટે એ યોગમાં રહી કથા વાર્તા સાંભળી જીવનને બદલાવ લાવી અને ભગવાનમાં જોડાવવું એ આપણું મનુષ્ય જન્મનું કર્તવ્ય છે. આપણે બહુ જન્મ લીધા, બહુ બધે ભટક્યા, પણ હવે આ છેલ્લો જન્મ થઈ જાય ને એવો યોગ ભગવાને પ્રાપ્ત કરી દીધો છે. માટે હવે તો પીરસેલી તૈયાર થાળી હોય એટલે શું કરવાનું હોય? જમી લેવાનું હોય છે. માટે આ બધો યોગ, આવા મહારાજ, આવો મહારાજનો થાપેલો સંપ્રદાય, એમના પધરાયેલા દેવો, આચાર્યો, સંતો, હરિભક્તો, આ ષડંગી સંપ્રદાય, મૂળ સંપ્રદાય આપણને મળ્યો છે. તો એમાં રહીને આપણા આત્માનું કલ્યાણ કરે એવા સંતો મળ્યા છે. તો એમાં રહીને આપણે તન મન ધનથી જે કાંઈ સેવા થાય એ કરીને આપણે રાજીપાના પાત્ર બનવાનું છે. તો વાલા હરિભક્તો, ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરીએ કે આમાં તમે બધા આવ્યા યજમાન બેના જેણે જેણે તન મન ધનથી સેવા કરી છે એવા બધા જ ભક્તો ઉપર હરિકૃષ્ણ મહારાજ ખૂબ રાજી થાય, આ લોકમાં સુખ્યા કરે, મૂર્તિનું સુખ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. અમારે ત્યાં ઋષિકેશમાં પૂજ્ય નિર્ભય સ્વામીના આશ્રમમાં ગંગાને કાંઠે આવો માંડવો નાખ્યો છે ને ત્યાં કથા હાલે છે. અને કીધું અત્યારે જઈ આવી, બપોર પછી તો બધાને તમારે દર્શન જવાનું હોય એટલે બપોર પછી નહીં હોય કથા, એટલે સવાર અહીં બધે હોય. એટલે કીધું આજ જઈ આવી, પછી મેળ પડશે નહીં. એટલે તમારા સંતોના દર્શન થયા, એટલા બધા હરિભક્તોના દર્શન થયા એટલે અમે પાવન થઈ ગયા. માટે વાલા ભક્તો, ભગવાન તમને સર્વને સર્વ પ્રકારે સુખ્યા કરે, મંગળ કરે એટલું કહીને વિરમું છું. સદાનંદ સ્વામી મહારાજ.